નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય છે ગણિત, તેનું પ્રકરણ 9 છે, જેનું નામ છે વર્તુળ। તેની સ્વઅધ્યયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ્લિકેશન છે, કોઈપણ પ્રકારના ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનું ચૂકવવાનો નથી। શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે, તેમાં સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરતા, વિષય પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। આ ઉપરાંત MCQના બટન પરથી પરીક્ષાની તૈયારી માટે તેમજ ચેપ્ટરના જ્ઞાનની ચકાસણી તમે કરી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। ચાલો સોલ્યુશન શરૂ કરીએ। તેમાં સૌપ્રથમ અધ્યયન મુદ્દા એટલે કે પ્રમેય શું કહેવા માંગે છે 9.1 આ દરેક પ્રમેય છે તેના અહીંયા આપેલા છે માહિતીથી તમારે વાંચી લેવાની છે, સમજી લેવાની છે। ચક્રીય ચતુષ્કોણ કોને કહેવાય તે પણ તમારે બધું સમજી લેવાનું છે। વિભાગ A જેમાં પહેલું છે તેમાં ઓપ્શન A આવશે, બીજાની અંદર ઓપ્શન C 5 જવાબ આવશે। મિત્રો, અમારી એક વ્યક્તિગત ચેનલ છે ને જે કોઈ પણ સોલ્યુશન તમે જોઈ રહ્યા છો તે અમારા વ્યક્તિગત વિચારોને આધીન તેનો જવાબ આપવામાં આવી રહ્યો છે। ગણિત એક એવો વિષય છે જાતે લખવાનો પ્રયત્ન કરવાનો છે, ના સમજાય તો જ અમારા વિડીયોનો સહારો લેવાનો છે। ફક્ત આ સોલ્યુશન માટે જ વિડીયો રેકોર્ડ કરવામાં આવી રહ્યો છે। ત્રીજાની અંદર ઓપ્શન C આવશે, ચોથામાં B, પાંચમામાં D આવશે અને છઠ્ઠામાં B આવશે। સાતમામાં ઓપ્શન B, આઠમામાં D, નવમામાં C, દસમામાં C આવશે। ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે, ગણતરી તમારે કરી લેવાની છે। આના જે વર્તુળનું બિંદુ છે, ખૂણો આપેલો છે 40 અંશનો છે, બાકીનો ખૂણો AOB છે 80 અંશનો થશે। 12મી ખાલી જગ્યામાં બરાબર એટલે કે ઇક્વલ ટુ આવશે, 13મામાં 90 અંશ। વિધાન ખરા છે કે ખોટા? 14મું સાચું છે, 15મું ખોટું છે, 16મું સાચું છે, 17મું ખોટું છે, 18મું ખરું છે। વિભાગ B છે, પ્રશ્નોની ટૂંકમાં ગણતરી કરી જવાબ આપવાનો છે। તો વર્તુળની ત્રિજ્યા 13 સેમી એટલે કે વર્તુળનો O છે કેન્દ્ર અને એની ત્રિજ્યા અહીંયા આપણે દોર્યું તો આ કેટલું છે 13 સેમી છે, અહીંયા લખ્યું છે 13। જીવાની લંબાઈ 10 સેમી છે એટલે કે જીવા જે છે તે 10 સેમી હોય એટલે કે આ જે છે એ 10 સેમીની છે જીવા। તો જીવાનું કેન્દ્રથી અંતર શોધો એટલે કે આ કેન્દ્ર છે એનાથી જીવાનું અંતર, આ વસ્તુ આપણે શોધવાનું છે। તો આ પ્રમાણે ગણતરી કરતા આપણને OM એટલે કે આ જે માપ છે એ 12 સેમી મળે છે। વીસમું છે તે આ પ્રમાણે ગણતરી કરતા આપણને રેખા LARS ને દુભાગે છે, આ L છે એ RS ને દુભાગે છે। 21મું છે સાબિત કરો કે વર્તુળની જીવાનો લંબ દ્વિભાજક હંમેશા કેન્દ્રમાંથી પસાર થાય છે। આ પેલા પ્રમેય બધા હતા ને એ પ્રમાણે આ આવે છે ગણતરી, તો એ પ્રમેય તમારે સમજી લેવાના છે કે કયા પ્રમેય પ્રમાણે કયું આવે તે। તો બંને ખૂણા સમાન હોવાથી O બિંદુ લંબ દ્વિભાજક રેખા L પર આવે છે એટલે કે લંબ દ્વિભાજક રેખા L કેન્દ્ર બિંદુ O માંથી પસાર થાય છે। 22મું છે જો O કેન્દ્રવાળા બે સમકેન્દ્રી વર્તુળોને એક રેખા L અને PQRS માં છેદે તો સાબિત કરો કે PQ બરાબર RS। તો સાબિત કરવાનું છે PQ બરાબર RS થાય કે નહીં, તો એટલે કે PQ બરાબર RS, તો આ પ્રમાણે ગણતરી તમે કરી શકશો। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો, તદ્દન ફ્રી છે, કોઈ પણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી। આકૃતિમાં O કેન્દ્રવાળા વર્તુળ પર બિંદુઓ ABC છે, O વાળું છે તેમાં આ ABC બિંદુ આપેલા છે।
BOC એટલે કે BOC આ ખૂણો છે 25નો, આ 65નો. તો ADCનું માપ શોધો. AD અને C આનું માપ શોધવાનું છે આ. તો આ પ્રમાણે ગણતરી કરતા 45° આનું માપ આવશે. 24મું છે તેની ગણતરી આ પ્રમાણે કરતા BDC શોધવાનું છે એટલે કે BD અને C આ વસ્તુ શોધવાની છે. તો એ ગણતરી કરતાં પહેલાં BAC 80° મળે છે, આ જે છે એ 80 મળે છે. તો આપણે તો શોધવાનો છે આ BDC. તો આ પ્રમાણે ગણતરી કરતાં BDC 80° જ મળશે. 25મું તેમાં BOC અને AOC શોધવાનું છે. BOC એટલે કે આ ખૂણો શોધવાનો છે અને AOC આનું માપ શોધવાનું છે. તો આ પ્રમાણે ગણતરી કરતાં આ 30 આવશે, AOC આ 30 આવશે અને આ 36 આવશે. તો આ પ્રમાણે ગણતરી કરવાની છે. વિભાગ C પ્રશ્નોની ગણતરી કરી જવાબ આપવાના છે. જેવામાં 26મું છે 3 સેમી અને 5 સેમી વર્તુળવાળા બે વર્તુળો બે ભિન્ન બિંદુઓ x અને y છેદે. વર્તુળોના કેન્દ્રો વચ્ચેનું અંતર 4 સેમી. તો સામાન્ય જીવા XYની લંબાઈ શોધવાની છે. તો આ પ્રમાણે તમે ગણતરી કરી શકશો. મિત્રો, ગણિત એક એવો વિષય છે તમને જાતે લખવાનો પ્રયત્ન કરવાનો છે. આ ફક્ત સોલ્યુશન માટે જ વિડીયો રેકોર્ડ કરવામાં આવી રહ્યો છે. ના સમજાય તો જ અમારા વિડીયોનો સહારો લેવાનો છે. તો આ જે XY છે જીવા તે 6 સેમી આવે. 27મું છે તો તેની ગણતરી આ પ્રમાણે કરી શકશો. અઠ્યાવીસમું સાબિત કરો કે ચક્રીય ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો તે લંબચોરસ છે. તો આ ચારેય ખૂણા કાટખૂણા છે અને ABCD લંબચોરસ થાય. ઓગણત્રીસમું આકૃતિ AOB વ્યાસ છે. બિંદુ CDE એ અર્ધવર્તુળના બિંદુઓ છે. તો આ બંનેને સરવાળો કરી અને કિંમત શોધવાની છે. તો આ બંનેનો કિંમત 180° થાય. 30મું તેની ગણતરી આ પ્રમાણે કરતા QPR ખૂણો 110° બનશે. તો મિત્રો, આશા રાખું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે. દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.